શેરડી ગામના બબા શેઠના નિધનથી ગામ અને પંથકમાં શોકની લાગણી ફેલાઈ. માંડવી તાલુકાના શેરડી ગામના દાતા શ્રેષ્ઠી અને મોભાદાર વ્યક્તિત્વ ધરાવતા વેલજી ખીસી હરિયા બબા શેઠનો દુઃખદ નિધન થતાં ગામ અને પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. સદગતની પ્રાર્થના સભામાં જૈન મહાજનના પ્રમુખ દિનેશભાઈ દેવરાજ ગોસર તેમજ નીતિન ભવાનજી નાગડા, હિતેશ ભવાનજી ગાલા, ભાણજી માણેક શાહ, લખમસિંહ મેઘજી શાહ, જીતેન્દ્ર ભવાનજી ગાલા, કાંતિલાલ નાનજી પાસળ, નાનજી કુંવરજી પાસળ, વિજય હેમચંદ દેઢિયા, કલ્યાણજી મૂળજી મારુ તેમજ સંગાર સમાજ, મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ અને તમામ સમાજના આગેવાનો તેમજ ભાડઈ, ગંગાપર, મંજલ, વાંઢ સહિતથી આગેવાનો સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને જેઠાલાલભાઈ, જયેશભાઈ, પુષ્પાબેન અને હરિયા પરિવારને સાંત્વના પાઠવી હતી. બબા શેઠ એટલે મારા મામા વેલજી ખેસી હરિયા અને ભૂતપૂર્વ ગામના સરપંચ રહી ચૂક્યા હતા અને ગામને તથા કુટુંબને ખૂબ જ એમનો સાથ સહકાર હતો અને એમણે અમને બચપનથી સર્વ સહકાર આપ્યો ત્યારે અમે અહીંયા આજે ઊભા છીએ. એમના પાછળ એમનો દરેક વ્યક્તિને કોઈ પણ રીતે મદદરૂપ થવાની જે ભાવના હતી અને ગમે એવો નાનો માણસ હોય કે મોટો માણસ હોય કે જૈન સમાજનો હોય કે અન્ય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને કેવી રીતે મદદરૂપ થવું એ એમની પહેલી પ્રાયોરિટી હતી. એના માટે એ દરેક વખતે બધામાં લોકપ્રિય હતી. બબા શેઠ એટલે કે આપણા મહાજન માટે કહીએ કે ગામ માટે કહીએ કે એક યુગનો અમારા માટે અંત આવી ગયો છે. એમની સ્વભાવ અને એમણે જે સેવાઓ આપી છે ગામમાં અને મહાજનને એ અવિસ્મરણીય છે. એમની ખોટ મહાજનના અને ગામને ક્યારેય પૂરી શકાય એમ નથી. બબા શેઠની એક માનસિક સ્વભાવ જ એવો હતો કે દરેક વ્યક્તિને મદદરૂપ થાય એવો એમનો સ્વભાવ હતો. એટલે દરેક સમાજને મદદરૂપ થતા હતા અને કોઈ પણ કાર્ય હોય તો એમના પાસે જઈએ એટલે એક જ વસ્તુ કે ચાલુ કરો, હું બેઠો છું. કેમ 18 વર્ણ ઉપસ્થિત થવા તો કેમ કે દરેક જ સમાજના દરેક વર્ણના કામ આવતા હતા. દરેક પ્રસંગોમાં એમની હાજરી હોય અને દરેક પ્રસંગની અંદર દરેક વર્ણના પ્રસંગની અંદર એમની હાજરી રહેતી હતી અને દરેક ઠેકાણે એમનું યોગદાન રહેતું હતું. તો એમના અવસાનથી ગામને જે ન પૂરાય એવી ખોટ વર્તાય છે. વિભૂતિ જે આપણા વચ્ચેથી વિદાય લઈ લીધો છે એ સમાજ માટે પણ બહુ મોટું નુકસાન છે ને ગામ માટે પણ બહુ મોટું નુકસાન છે. નામના એવા ગુણ જે નાનો બચ્ચો હોય એને બધા બબો કરીને બોલાવે તો આ લોકોએ બધાને પ્રિય લાગે એવું જ વર્તન કર્યું નાનપણથી કરીને લાસ્ટ સુધી. બસ એટલું જ કહી. બબા શેઠ એક એવું પાત્ર કે જે સદૈવ કોઈને મદદરૂપ થવા તત્પર અને સાચા અર્થમાં જે મહાજન છે, મહાજન શબ્દ એને ચરિતાર્થ કરવા વાળું પાત્ર. મારો એમની સાથેનો રિલેશન લગભગ 30 વર્ષથી 34 વર્ષની મારી સર્વિસ એમાં 30 વર્ષથી પહેલા ફોન દ્વારા એમની સાથે કોન્ટેક્ટ થતો. જ્યારે પણ ફોન કરીએ ત્યારે હસી મજાકની વાતો. છેલ્લા 17 વર્ષથી રોજ મારી એમની સાથે 1.5 કલાકની ગોષ્ઠી. એ સમયે એમની સાથે જે કોઈ માણસો આવે એન કોઈ પણ પ્રકારનું કામ હોય બાપા સદૈવ એમને મદદરૂપ થતા. બીજું એમની જોડેથી જે મને શીખવા જેવું જે લાગ્યું, શાસ્ત્રો કહે છે કે સંતાનો 20 વર્ષના કે 17-18 વર્ષના થાય એટલે એની સાથે પુત્રવત નહીં પણ મિત્રવત વર્તન કરવું. બાપાના દરેક મિત્ર, હું પણ એમનો આદર્શ મિત્ર, ઉંમરનો ગેપ લગભગ 35 વર્ષનો, પણ મિત્રતાથી વાત કરવાની અને કોઈ પણ સારી વાત હોય અને આપણે એમને પૂછીએ તો એ સાચું માર્ગદર્શન આલે અને ક્યારેક કોઈ આર્થિક યોગદાનની પણ વાત કરીએ તો બાપા ક્યારેય હાથ પાછો વાળતા નહીં. આ મેં ઘણું બધું જોયેલું. એમ મારી હાજરીમાં એવા બનાવો બનેલા કે કોઈ આવ્યું હોય તો બાપા એને યથાશક્તિ મદદ કરી હોય. સ્વર્ગવાસ વેલજીભાઈ ખીસીભાઈ હરિયા, ગામ શેરડી. અમારો પહેલેથી જ આમ મારાથી વડીલ મોટા હતા પણ છતાંય ભાઈબંધની રીતે રહેતા અમે. અને પહેલેથી જ જ્યારે પરિસ્થિતિ એ લોકોની નબળી જ્યારે હતી એની
ત્યારે પણ એવા કામ કરતા દુષ્કાળ વર્ષમાં ગૌશાળા માટે ગાયો માટે ઘણો ફાળો ભેગો કરાવતા અને ચલાવતા અને ગરીબોને દાન આપતા. તે દિવસેથી પહેલેથી જ બાબા શેઠ એમ નામ પડ્યું. બધા જે આવે એ પૂછા કરે બાબા શેઠ ક્યાં છે, એટલે બાબા શેઠ આમ દાતારી રીતે નામ પડ્યું બાબા શેઠ. અને પછી ગામ માટે સમાજ માટે, એક સમાજ માટે નહીં, દરેક સમાજમાં માટે ઉપયોગી ગમે એ કામ હોય, દરેક સમાજના કામ હોય તો ખંભે ખંભા મિલાવીને પોતાની જે યોગદાન આપવું હોય તે આપે અને પૂરેપૂરું સાથ સહકાર આપી અને કામ પૂરું કરે. અને બાબા શેઠ એમ નામ પડ્યું છે. અને હવે અમને ભરોસો છે પાછળ એ લોકોની જે પ્રજા છે એ પણ એવી જ છે જેમના હમણાં પૂરો પરિચય છે. જેઠાલાલ એના દીકરા બીજા છે, જયેશભાઈ પોતરા, બધા પણ મને એવું લાગે છે કે આ પણ આ બાબા શેઠનો પાછળ વારસો નિભાવશે. એવા શેઠ એક નામ જ એવું છે જે લગભગ કદાચ મારી ઉંમરથી એના પહેલાંથી બાબા શેઠ, બાબાભાઈ નહોતા કહેતા, બાબા શેઠ એટલે શેઠ નામ એમના કર્મોથી પડ્યું છે. સામાજિક કાર્ય હોય કે શૈક્ષણિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય, હંમેશા અગ્રેસર રહેનાર વ્યક્તિ છે. અને આજના દિવસે જ્યારે ખરેખર દુઃખ એટલું લાગે છે કે બોલી શકાતું નથી. અમારી એટલી બધી આત્મીયતા હતી, અમારો એટલો બધો નજીકનો નાતો હતો કે તકલીફ કંઈ પણ હોય, અમારે શાળા માટે જરૂરી હોય, શાળા તો ચાલો ઠીક છે, એમના માટે હંમેશા અમારા માટે ઉપલબ્ધ રહ્યા. એટલે એ શાળા એમનો એક નાતો હતો, પોતાના લોહીમાં વળેલું હતું શિક્ષણ, એટલે હંમેશા અમને મદદરૂપ થયા છે. પણ મારો વ્યક્તિગત એક પ્રસંગ કહું કે એમની પાસે આવ્યો અને કીધું કે બાપા થોડાક રૂપિયાની જરૂર છે. મારી વ્યક્તિગત વાત કરું છું. તો કે કેટલા? મેં કીધું 20,000. થપ્પામાંથી કીધું કે આમાંથી કાઢી લે, જોઈએ એટલા. પાછા કે તને મજા આવે ત્યારે. એટલે એટલું બધું અમારો નિકટતાનો નાતો કે ખરેખર શબ્દોમાં એમના કાર્યોનું વર્ણન અહીંયા અશક્ય છે. બાકી આ બધા જે ભાઈઓ અહીંયા બધા આવ્યા છે અનેક સમાજના, એમની નાતો છે, એમનો પરિવાર સમજી, પરિવારનો એક વ્યક્તિ ખોયો. ખરેખર ગત રાતે જ્યારે અમને આ મેસેજ મળ્યા ત્યારથી હૃદય તો ભરાઈ આવ્યું છે. અને એમ થયું કે હાલ જ પહોંચી જાઉં, એમના અંતિમ દર્શન કરું. પણ ભગવાનને ગમ્યું તે ખરું, આવા વ્યક્તિ ઘડી ઘડી નથી આવતા. અને પ્રભુ એમની આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના કરીએ છીએ.